થોડાક મહિના પહેલાં મને થોડું કંઈક સ્કિન એલર્જી રિએક્શન કે એવું કંઈક નીકળેલું હતું, બરાબર. તો મેં અપોઇન્ટમેન્ટ લીધી 2 અઠવાડિયા પછી. તો એણે મને અપોઇન્ટમેન્ટ આપી, બરાબર. અને હું ક્લિનિક ગઈ હતી ને, તેમાં ડૉક્ટર લિસ્ટમાં લખેલું હતું કે ડર્મેટોલોજીસ્ટ ફલાણો ડૉક્ટર અવેલેબલ છે, બરાબર. એટલે મેં પૂછ્યું હતું કે એ આ લોકેશન પર નથી. એટલે આ લોકેશન પર નથી, બીજા લોકેશન પર છે તમારી બ્રાન્ચના. તો આ લોકેશન પર એનું નામ શું કામ રાખ્યું છે તમે નથી તો? એક તો મને એટલું સિવિયર રિએક્શન આવ્યું છે અને પછી મને કહે છે ડોન્ટ સ્ટ્રેસ. ભાઈ સ્ટ્રેસ મારે નથી લેવું, કોઈને શોખ ના હોય સ્ટ્રેસ લેવાનો, પણ સ્ટ્રેસ આવી જાય છે તો શું કરવાનું? ડૉક્ટરે મારું પેલા ધબકારાય નો ચેક કર્યા, બોલો. આપણે ત્યાં તો આમ જીભ ચેક કરે ને ધબકારા ચેક કરે ને શ્વાસ ઊંડો લ્યો ને રોકી રાખો ને છોડો ને, કે અહીંયા કાંઈ એ સિસ્ટમ જ નહીં. ફોટો જોયો. ફોટામાં એણે હું લાઈવ હાજર હતી, હું લીવની, બરાબર. તો એણે ફોટો જોયો મારા ફોનમાંથી. મને કે અચ્છા, એ કે પાછો તો મને પૂછે છે કે શું લાગે છે એ કે તમને શેના લીધે થયું હશે? મેં કીધું ડૉક્ટર તું છે કે હું છું? મેં કીધું મને ખબર હોત કે શેના લીધે થયું છે તો હું તારી પાસે થોડી ના આવત, ડોબા જેવો.